નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે ગઢશીસા જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન ચાલુ છે, તો આજે 6ઠો દિવસ છે અને 6ઠા દિવસે આપણે જે અહીંયા શું કાર્યક્રમ છે કથામાં ને કેટલી પબ્લિક છે તે સંપૂર્ણ જાણકારી આપે માહિતી અહીંયા મેળવશું. હાલ આપણે મંડપની અંદર જશું અને જોશું કે આજે શ્રી કૃષ્ણ રૂકમણીનો વિવાહ છે. તો બહુ સરસ આયોજન આજે વિડીયોમાં બન્યા રહે છે જોવા માટે. તો હાલ આપણે કથા મંડપની બહાર સવારનો ભાગ છે એટલે માણસો હજી શરૂઆત છે આવવાની. તો થોડીક વારમાં ઘણા માણસો અહીંયા આવી જશે. જોશું આજે કેટલા માણસો આવે છે. તો હાલ આપણે જે કથા મંડપ છે તેની બહાર જ મેન જે એન્ટ્રી છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ. પહેલો ડોમ છે તે લગભગ હાલ ખાલી જ પડ્યો છે એકદમ. અંદર એકદમ ખાલી જ છે પહેલો ડોમ અને બીજા ડોમમાં આપણે આગળ જઈને જોશું કેટલી ટ્રાફિક છે. તો સામે જ આપણે મેન જે પ્રવેશ દ્વાર કથા મંડપનો અને તેની સામે આ બાજુ ડિસ્પ્લેમાં માં ચંદુમાનો ફોટો અને જિગ્નેશ દાદા કથાવાચક તથા કૈલાસ નિવાસી વિજયભાઈ વલ્લભભાઈ આડ ઠક્કર જે કથા કરાવે છે. તો અહીંયા ડિસ્પ્લેમાં તેના ફોટો લગાવવામાં આવે છે અને સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા બનાવવામાં આવે છે. શ્રીમદ ભાગવત કથાનો અહીંયા જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે જેની અંદર ઊભી અને અહીંયા સેલ્ફી તમે પાડી શકો. અને હવે આપણે અંદર જે તૈયારીઓ છે શ્રી કૃષ્ણ વિવાહની તે આપણે જોઈશું. બેન સોરી. તો મિત્રો, આજે કથાનો 6ઠો દિવસ અને 6ઠા દિવસે આપણે અહીંયા ગઢશીસાના જે તેજસભાઈ છે તે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે પણ દરેક અહીંયા જે કાર્યક્રમ કથાનું ચાલુ છે તેની દરેક રીલ જે અહીંયાથી આપણે જે કાર્યક્રમ હોય તે બધી મોકલતા હોય છે. તો આપણે મળીએ તેજસભાઈને.
નમસ્કાર, મારું નામ છે તેજસ અને હું મારું કચ્છ ચલાવું છું. ગઢસીસાના જે તેજસભાઈ છે એ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામમાં તેની આઈડી છે જેમાં આપણે અહીંયા હાલ ભાગવત કથા જે ચાલુ છે તેની હાઇલાઇટ આપણે જે 6-7 દિવસ જે અહીંયા કાર્યક્રમ ચાલશે તેની બધી આપણે તેને આઈડી ઉપર ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. તો આપણે હાલ કાર્યાલયની સામે છીએ ને આ છે કાર્યાલય. સમિતિ મેમ્બર અહીંયા બેઠા છે અને આગળ આપણે આ સ્વયંસેવક સંકલન કાર્યાલય અને તેની સામે જ આપણે રસોડા વિભાગ છે અને આ બાજુ જે ભોજનાલય. તો હાલ કથા પણ ચાલુ છે. તો કથાનો આજે 6થો દિવસ છે અને કાલે છેલ્લો દિવસ કથાનો શ્રીમદ ભાગવત કથા ગઢસીસા કચ્છ. અહીંયા 24 કલાક ચાયની વ્યવસ્થા સેવા અહીંયા આપવામાં આવી રહી છે. રાધે રાધે, રાધે રાધે, જય રામજી, જય રામ. તો હાલ આપણે રસોડાની અંદર જે આપણે પ્રવેશ કરી અને અહીંયા જે ચાય જે અહીંયા વિતરણ થઈ રહ્યો છે અહીંયા કને જે ચાય સમિતિ દ્વારા કાર્યકર્તા ભાઈઓ આ બાજુ ચાય બની રહી છે અને દૂધ ને બધું સામાન જે અહીંયાથી બની અને બહાર જે આપણે જે શ્રદ્ધાળુ ભાવિકો તેના માટે ચાયનો બંદોબસ્ત સુવિધા અહીંયાથી પૂરી પાડવામાં આવી રહી છે. અને હવે આપણે આગળ જઈને જે રસોડા વિભાગ અને આજની 6થા દિવસની રસોઈ અહીંયા કને જે ચાલુ છે તે પણ આપણે જોઈશું. તો આજે 6થા દિવસે આપણે જે ભોજનાલયમાં મહાપ્રસાદમાં પ્રસાદી જે બની રહી છે તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા જલેબી તરી રહી છે જે અહીંયા ભાઈઓ છે તે રસોડા વિભાગમાં સારી એવી કામગીરી કરી રહ્યા છે. અને આ બાજુ મીઠાઈ પણ જોઈ શકો છો તમે. દરેક આઈટમ અહીંયા ચૂલામાં જે રસોઈ બની રહી છે. રાધે રાધે, મજા મજા ભાઈ મજા. તો આપણે જે ભોજનાલયમાં આ ટ્રેક્ટર દ્વારા જે રસોઈ અહીંયા બની ગઈ છે તે સપ્લાય કરવામાં આવી રહી છે અને આ બાજુ પણ રસોઈ ચાલુ જ છે ને અહીં શાકનો સ્ટોક પણ પડ્યો છે. તો આ બાજુ મોટા મોટા વાસણો ટોપમાં જે દાળ છે તે અહીંયા સપ્લાય કરવામાં આવી રહી છે ભોજનાલય તરફ. તો આજે 6થો દિવસ અને 6થા દિવસે નમસ્કાર, રાધે રાધે. તો આજે આપણી ભાગવત શ્રીમદ ભાગવત કથાનો 6થો દિવસ અને લગભગ 2 દિવસથી છેલ્લા 2-3 દિવસથી પબ્લિક એવી વધી ગઈ છે જેની વાત મૂકી દો ભવ્ય આયોજનમાં. તો લગભગ કેટલા માણસો આવ્યા હશે 2 દિવસમાં? કાલે 28,000 બપોરના કાલ બપોરના 28,000 માણસો. તો 20-25,000 ઉપરથી જે માણસો હાલ 2-3 દિવસ જે આવી રહ્યા છે અને બહુ સારી વ્યવસ્થા અહીંયાની માં ચંદુમાના સાનિધ્યમાં. હા, રસોડા વિભાગમાં અહીંયા કાર્યકર્તા ભાઈઓ સુંદર વ્યવસ્થા. રાધે રાધે, રાધે રાધે. તો મિત્રો હવે આપણે જે કથા મંડપની સામે ભોજનાલય, તો ભોજનાલયમાં અહીંયા જે તૈયારી જો આપણે જોઈશું રસોડા વિભાગ આપણે જોઈ લીધો. તો હાલ આપણે જે ભોજનાલય છે ભાઈઓનો તેની અંદર આપણે આવી અને જોશું કે જે પબ્લિક છે ભાવિકો તે ભોજન માટે થોડા ઘણા અહીંયા બેઠા છે અને હજી ભોજનને થોડીક વાર છે પરંતુ અહીંયા જે ફૂલ તૈયારી તમે જોઈ શકો છો કે ભોજનની ફૂલ તૈયારી થઈ ગઈ છે. વાસણોમાં જે ભોજન છે તે આપણે રસોડા વિભાગથી અહીંયા ભોજનાલયમાં પહોંચાડવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં ભોજન અહીંયા શરૂ થશે.
આજે ભોજનાલય છે ભાઈઓનો, એ ભોજનાલયમાં કુલ 8 કાઉન્ટર છે. આ બાજુથી શરૂ થાય છે. 8 કાઉન્ટર રાખવામાં આવ્યા છે અને સામે જે છાશની વ્યવસ્થા, તો થોડીક જ ક્ષણોમાં અહીંયા કને ભોજન શરૂ થશે, મહાપ્રસાદ. અને ભોજન વખતે જો ટ્રાફિક વધારે થાય તો જે આ મેન ડોમ જો ભરાઈ જાય તો બાજુમાં જ અહીંયા જે જગ્યા છે ત્યાં પણ જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે, કારણ કે બધું સંચાલન છે બરાબર બન્યું રહે, માણસોને કોઈ તકલીફ ન પડે તે માટે સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. રાધે રાધે.